અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર ભરૂચના 162 કાર સેવકોનો સન્માન સમારોહ યોજાયો હતો। અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ થાય અને રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે માટે લાખો કાર સેવકોનો પણ ફાળો છે, જેઓ 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યા પહોંચ્યા, જેમાં ભરૂચ જિલ્લામાંથી પણ 700થી વધુ કાર સેવકોએ અયોધ્યા ખાતે ગયા। અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે ભરૂચ જિલ્લાના કાર સેવકોએ જેલોમાં દિવસો વિતાવ્યા હતા। કાર સેવાના 30 વર્ષ બાદ મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને આવનાર 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે। ત્યારે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશના કાર સેવકોએ 30 વર્ષ પહેલા રામલલ્લા હમ આएंगे મંદિર વહીં બનાएंगेનું સૂત્ર લલકાર્યું હતું, તે હવે સાકાર થવા જઈ રહ્યું હોવાથી માત્ર કાર સેવકો જ નહીં પરંતુ ભરૂચ પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આ કાર સેવકોના પ્રયાસથી આજે રામ જન્મભૂમિએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર ભારત દેશ જોઈ રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લાના કાર સેવામાં ગયેલા 162 કાર સેવકોનો સન્માન સમારોહ ભરૂચના વેજલપુર બંબાખાના સ્થિત અંબે માતા વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, વીએચપી અગ્રણી અજય વ્યાસ, મનન આશ્રમના સ્વામી, કુકરવાડા આશ્રમના સ્વામી લોકેશાનંદ, સ્વામી મુક્તાનંદ, વિરલ દેસાઈ ઉપસ્થિત રહી જિલ્લાના કાર સેવકોનું સન્માન અને બહુમાન કર્યું હતું। वहाँ कार सेवा की गई, मंदिर मस्जिद को ध्वस्त किया गया और आज विशाल मंदिर हम सब आंखों के सामने उन भगवान रामलला का दर्शन करेंगे, मंदिर का दर्शन करेंगे। तो वो सब ठीक है, लेकिन उन सब के जो मूल में है क्या है, कार सेवक पूरे देश भर से और हमारे भरूच से और वेजलपुर में से भी सैकड़ों की तादाद में जो युवक वहाँ गए, वो अद्भुत है। आज वो कार्यक्रम इसी महत्व का है कि उनको भी स्मरण किया जा रहा है, उनको भी याद किया जा रहा है, उन्हें भी ढूंढ कर उनका नाम खोज कर उनका एक लिस्ट बनाई गई और इस मंच से इस विश्व हिंदू परिषद आरएसएस और ये जो समिति है घर घर जाकर अक्षत पहुंचाना और उन्हें आमंत्रित देना, उस समिति के द्वारा जो आयोजन किया गया, ये बहुत ही महत्व का है। कार सेवकोने ते वखते आह्वान थवुं अने प्रत्येक आह्वाननी अंदर जे कार सेवा थई अने प्रत्येक आह्वाननी अंदर हिंदू समाजे एनुं पोतानुं समर्पण नोंधाव्युं। तो ए जे समर्पण नोंधाव्युं छे शेना माटे हतुं? सनातन हिंदू धर्मनी स्थापना, धर्मना मूल्यों, कारण के भगवान श्री रामे धर्मनी उपर जे विजय मेळव्यो छे ए धर्मने धारण करीने विजय मेळव्यो छे। ज्यारे कृष्णए धर्मनी उपर जे विजय मेळव्यो छे ए कूटनीतिनो उपयोग करीने करेलो छे। आ बेमां फरक शुं छे? એટલે માટે સૌપ્રથમ હું બોલી ગયો કે ધારેથી એથી ધર્મ શરૂઆતની અંદર ધારે આથી 2-3 श्री राम जन्मभूमि प्राण प्रतिष्ठा महोत्सव એટલે જે સમિતિ બનાવવાની હતી, જે ટ્રસ્ટ બનાવવાનું હતું રામ મંદિર નિર્માણ માટેનું, આ ટ્રસ્ટનું નિર્માણ 5 ફેબ્રુઆરી 2020 થયું। 5 ઓગસ્ટ 2020 થી બાંધકામ શરૂ થયું। 5 ઓગસ્ટ 2020, 21, 22, 23 3 વર્ષ અને 4 મહિના, आ 3 वर्ष ने 4 महीना में भव्य मंदिर निर्माण थयुं अने आ भव्य मंदिर निर्माण थयुं। शुरुआत भव्य मंदिर निर्माण नी शुरुआत रामशिलाथी थई। अयोध्याना धाममां ईंट अमारा गामनी एक एक गामने अयोध्या साथे जोड़वामां आव्युं अने अंत श्री राम जन्मभूमि निर्माण माटे निधि। तो एक एक गाममांथी ईंट आवी तो एक एक हिंदूना घरमांथी निधि आवी, एटले एक एक घरने अयोध्या साथे जोड़वानो भव्य कार्यक्रम। आ भव्य कार्यक्रम ए वडाप्रधानश्रीना वरद हस्ते ए आखो कार्यक्रम थवानो छे। वरिष्ठ संतो त्यां रहेवाना छे, परंतु ते समये भरूचमां आ जगह पर वेजलपुर विस्तार में एक भव्य कार्यक्रम करवामां आव्यो के जेमां 162 जेटला कार सेवको, कुल जे 700 जेवा कार सेवको विविध तबक्का में अयोध्या गया था, एमांना जाणी अत्यारे जे मळ्या छे एवा 162 जेवा कार सेवकोने अहींया सन्मानित करवामां आव्या छे।
એટલા માટે કેમ કે એ કાર સેવકોના ભગીરથ પ્રયાસને કારણે જ કોઈ ઢાંચો તૂટ્યો હતો અને ત્યાર પછી જ એક ક્લિયરન્સ થયા પછી ત્યાં મંદિરનું નિર્માણ થયું છે. સાથે સાથે માત્ર ઢાંચો તોડવો કે પુનઃનિર્માણ કરવું એટલું જ નહીં, પણ હવેના સમયમાં રામ મંદિર બની ગયા પછી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ જવા માટે યુવાનોએ શું કરવાનું છે ને તેનું અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે સાથે જ્યારે રામલલા ત્યાં બિરાજમાન થવાના છે ત્યારે 22 જાન્યુઆરી દિવસે હિન્દુ સમાજને અપીલ કરવામાં આવે છે કે તે 22 જાન્યુઆરીએ અયોધ્યા તરફ ધસી જવાનો પ્રયાસ ન કરતા 22 જાન્યુઆરીએ પોતાના ઘરે રહી અને દીપ પ્રાગટ્ય કરીને રામધૂન કરીને મંદિરમાં સામૂહિક પૂજન કરીને એની ઉજવણી કરે અને દીપાવલી જેવું જ સંધ્યા સમયે પોતાના ઘરે ઓછામાં ઓછા 5 દીપક પ્રગટાવીને એ જે ઘટના છે એને વધાવી લે અને વિશેષ રૂપે ગરીબમાં ગરીબ એવા હિન્દુના ઘર સુધી મીઠાઈ પહોંચાડીને એનું મોં મીઠું કરવામાં આવે એવી અહીંયાથી અપીલ કરવામાં આવી છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9998975293.